तो जय माताजी दोस्तों, स्वागत है तमारू आज एक नवा ब्लॉग वीडियो में। तो दोस्तों जो लो આપણે દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે નીકળવાનું છે પોખરણ। તો ચલો। तो जो लो दोस्तों આપણે પોખરણ ચોકડી ઉપર આવીને ઊભા છો। આપણે સેતુપાની વાડી જોઈને ઊભા હતા, એ પણ આવી ગયા છે। તો જોઈ લો અમારે અહીંયા બધા મિત્રો ઊભા જ છે। તો જોઈ લો લાલા કાકો પણ આવી ગયા છે અને હવે અહીંથી આપણે જઈશું કિલ્લા તરફ। કિલ્લો અહીંથી 1 કિલોમીટર જેટલો દૂર છે। તો ચલો આપણે ત્યાં જઈએ। तो फाइनली दोस्तों આપણે કિલ્લે પહોંચી ગયા છો અને જોઈ લો આપણે બાઇક પાર્કિંગ કરી દીધા છે અહીંયા અને અમારે સેતુભા ખુશ થઈ ગયા છે। ખબર નહીં કેમ ખુશ થઈ ગયા છે, જોઈ લો। અને આ બાજુ એક મસ્ત તળાવ આવેલું છે, જોઈ લો। જેવું રામાપીરના મંદિરે રણોજા તળાવ આવેલું છે તેમ અહીંયા પણ કિલ્લાની બાજુમાં તળાવ આવેલું છે। જેમ રણોજા તળાવ છે તેમ અહીંયા પણ તળાવ છે। તો ચલો હવે આપણે કિલ્લાની અંદર જઈએ અને જોઈએ કે કેવો કિલ્લો છે અને તમને પણ બતાવીએ। લાલા કાકો દોડે છે કેમ કે બધા મિત્રો નીકળી ગયા છે એટલા માટે દોડે છે। કિલ્લો જોવા રામાપીરનું જે જગ્યાએ રાજ કર્યું હતું એ જગ્યા પર। હા, પછી શું છે આની કહાની શું છે? આ કહાની એ છે કે રામાપીરે અહીંયા જે વખતે રાજાશાહી અને જે વખતે એમનો અવતાર હતો એ વખતે અહીંયા રાજ કર્યું હતું। હા, અને તે રામાપીરે રણોજાની અંદર તો સમાધિ લીધી હતી, રાજ અહીંયા કરેલું। તો આપણે બધા મિત્રોને આપણે અંદર જઈને બતાવ્યું કે કિલ્લો કેવો છે। તો વિડીયોમાં તમે બન્યા રહેજો, જોઈ લો। બહારથી કંઈક આવો કિલ્લો જોવા મળે છે, જોઈ લો। જોઈ લો અમારે તીભા ફોટો લે છે કિલ્લાનો। અહીંયા ઘણા બધા લોકો આવે છે કિલ્લો જોવા માટે, જોઈ લો। રામાપીરના દર્શન કરવા જાય છે લોકો પણ આવે છે। તો ચલો આપણે આગળ જઈને જોઈએ કે આપણને કેવા દ્રશ્યો જોવા મળે છે અને વિડીયો તમે જોતા રહેજો। ટિકિટ કેટલી છે અને કેટલી પબ્લિક કિલ્લો જોવા માટે આવે છે તે તમને બધું બતાવી દઈએ। તો જોઈ લો દોસ્તો, અહીંયા બહાર લખેલું જ છે પ્રવેશ દર ₹50। તો અહીંયા ટિકિટના 50 રૂપિયા છે। તો ચલો આપણે અંદર જઈએ અને ટિકિટ લઈને પછી આપણે આગળ જઈશું। તો જોઈ લો અહીંયા ઘણી બધી પબ્લિક આવીને બેઠી છે। તો દૂર દૂરથી પબ્લિક કિલ્લો જોવા માટે આવે છે। જો તમે રણોજા આવતા હોય તો પોખરણમાં આવીને આ કિલ્લો જોઈ લેજો, મસ્ત કિલ્લો છે। તો તમે પણ એકવાર જરૂરથી આવજો। તો ચલો આપણે આગળ તમને બતાવીએ। જોઈ લો અમારે બધા મિત્રો વિચારે છે કે ટિકિટ લો કે ના લો। તો સેતુભાને તો એવું જ છે કે ટિકિટ આપણે લેવી નહીં પણ કે બહાર ઉભા જોઈ લઈએ, લેવી છે। હા તો લઈ લો, ટિકિટ તો લેવી પડશે। તો લઈ લો ને અંદર આપણે જોવા જઈએ। તો જોઈ લો દોસ્તો, આ છે ટિકિટ બારી, આપણે અહીંથી ટિકિટ લઈ લઈએ। તો જોઈ લો આપણે આ ટિકિટ કટાવી દીધી છે। તો ફાઇનલી આપણને ટિકિટ મળી ગઈ છે। જોઈ લો આ રીતે કંઈક ટિકિટ આવે છે ને જોઈ લો અમારે લાલો કાકો કંઈક માહિતી આપે છે। તો જાણીએ આપણે શું માહિતી આપે છે। પેલા કિલ્લા વિશેની માહિતી આપે છે લાલાભાઈ। બોલો। 50 રૂપિયાની ટિકિટ આવે છે દરવાજાની અંદર કિલ્લા છે ને। હા, દરવાજો બતાવો પડે। આક્રમણ થતું હા, કોઈ પણ રાજાનું, હા, એ વખતે હાથીઓ દ્વારા આક્રમણ કરવામાં આવતું એટલે હાથીના માથાની અંદર કિલ્લા લાગે એટલે દરવાજો તૂટે નહીં। हाँ ये माटे किला माटे लगावવામાં આવે। हाँ तो चलो આપણે મિત્રોને દરવાજો બતાડી દઈએ। તો જોઈ લો આ દરવાજા પર ખીલા લાગેલા છે। કિલ્લો સામે બનાવવામાં આવ્યો। તો રામાપીર અહીંયા
રાજ કરતા હતા. હા કેટલા વર્ષ રાજ કર્યું ના તો ખબર નહીં, શાસન ખબર નથી. સમય કર્યો. તો કેટલા વર્ષ જૂનો આ કિલ્લો છે? આ લગભગ 900 950 વર્ષ. તો ચલો હવે આપણે કિલ્લાની અંદર જઈએ, તમને બતાવી. હા फोटो पाटने का कितना पैसा है? 100 रुपया। તો જોઈ લો દોસ્તો, તમે જે 50 રૂપિયા આપીને ટિકિટ લો છો તે ટિકિટ અહીંયા જમા કરાવવાની રહેશે. તો જો તમે ટિકિટ જમા કરાવશો તો જ અંદર એન્ટ્રી મળશે, નકર નહીં મળે. તો ચલો શું જોવો છો લાલા કાકા? અહીંયા જે ઘોડા ઉપર ને શું મારવામાં આવે છે, પલણ કે શું કે? હા એ પલણ છે બધા ઘોડા ઉપર બેહવાના. આ રામા પર લઈને ફરતા. બેઠા છે એક્ઝેક્ટ કુલર એ વખત આવા શું હે? કુલર આ બાજુ પડી, હા આ બાજુ પડી. એસી એ નાનું કુલર છે. નાનું. કુલર છે એ વખતના લાકડાના. આ કુલર આમાંથી પવન માટે હતું આ કુલર એ સમય. બોમ્બ છે, બોમ્બ છે. આ છે બોમ્બ છે. હા ગોળા, ગોળા છે. તોપોના નાના ગોળા. આ જે નાની મિની તોપ હોતી ને એના હે. બધા ગોળા જ છે અંદર. જીવનભાઈ આવી ગયા છે, ખોઈ ગયા હતા. ચતુબા કેવી ફિલિંગ આવે છે તમને? મસ્ત ફિલિંગ આવે છે.
ચાલો ભાઈ શૂટિંગ કરી રહ્યા છે જોઈ લો પાછળ હેડ્યા આવે છે ને આગળ અમારે એક્ટર આવે છે જોઈ લો આ પોખરણનો કિલ્લો છે ને ત્યાં શૂટિંગ ચાલુ છે અમારે આ જોઈ લો બંકો આવે છે આ ગ્રાઇડ છે અમારે આરે લઈને આવ્યા છે ગ્રાઇડ છે લાલા કાકા બસ કિલ્લાની અંદર બહુ સારું જોવાનું છે. તમે પણ એકવાર આવજો મુલાકાત લેજો કિલ્લાની રણુજા દર્શન કરવા માટે આવો તો આવવાનું. પોખરણમાં જરૂર આવજો જોવાલાયક સ્થળ છે જોઈ લો કિલ્લો પણ બહુ મસ્ત છે. वाह जदुबा हाँ हम एक रील बना रहे हैं. रील बना रहे हैं कैसा लगा ये फोर्ट बहुत अच्छा लगा देख लो यहाँ रील चालू है हाँ वाह वाह ફાઇનલી દોસ્તો આપણે પોખરણનો કિલ્લો જોઈ લીધો છે તમે પણ જોઈ લીધો છે તો હવે આપણે જઈએ છીએ રામદેવરા તો આપણે હવે રણુજા જઈને તમને બતાવીશું ત્યાંનું મંદિર કેવું છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે આપણે મળીશું ફરી નવા વ્લોગ સાથે તો જય માતાજી.